તો ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી 31 માર્ચે ગુજરાતમાં આગમન થશે। રાજ્યને વિકાસ કાર્યોની ભેટ આપશે। ડીસામાં 25,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। સાણંદમાં સેમિકોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે। ગાંધીનગરમાં સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે ગાંધીનગરથી પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, 31મી તારીખે પીએમ આવવાના છે, આપ જણાવો વિસ્તૃતમાં શું કાર્યક્રમ તેઓનો રહેશે? देखो वडाप्रधान છે તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। એક દિવસીય મુલાકાતની અંદર કહી શકાય કે ધાર્મિક કાર્યક્રમોથી માંડી અને વિકાસના કામ સુધીની જે ફરી એક વખતે વડાપ્રધાનની સફર છે તે જોવા મળવાની છે। શરૂઆત છે તેમની એ જૈન મુનિ મહારાજ છે તેમના જે સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલય છે તેના ઉદ્ઘાટનથી થશે। સવારે 10 વાગે તે સીધા કોબા પહોંચવાના છે। અમદાવાદ એરપોર્ટથી કોબા પહોંચશે અને આ સંગ્રહાલય છે તેનું ઉદ્ઘાટન છે તે કરવાના છે। જૈન મુનિ પદ્મસાગર સુરેશ્વર જીની કહી શકાય કે આશીર્વાદ અને પ્રેરણાથી આ તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યાં કહી શકાય 5 લાખ કિલોમીટર પદયાત્રા કરી અને અનોખો ઇતિહાસ છે ત્યાં રચવામાં આવ્યો છે ને ત્યાં આ એક બીજા સંગ્રહાલય છે તેનું ઉદ્ઘાટન છે તે કરવાના છે। ત્યારબાદ સાણંદ કે જે ધીરે ધીરે બિઝનેસ હબ બની રહ્યું છે ત્યાં કેન સેમિકોન પ્લાન્ટનું જે લોકાર્પણ છે તે 12:30 વાગે કરવામાં આવશે। સપ્ટેમ્બર 2024માં 3,300 કરોડના રોકાણ કામો અને મંજૂરી મળી હતી અને ત્યારબાદનો આ જે પ્લાન્ટ હતો એ ઓટોમેટિવ મોડ ઉપર હતો। ડીસાની જો વાત કરવામાં આવે તો વાવ થરાદે નવો જિલ્લો જાહેર થયા બાદ જે અનેક વિકાસ કાર્યો છે તેનું ત્યાંથી લોકાર્પણ છે તે થવાનું છે। સાંજે 4 વાગે ડીસામાં નારી ગામ ખાતે લોકાર્પણના જે કાર્યક્રમ છે તે હાથ ધરાવવાના છે ને તેની અંદર વિશાળ જે જનસંબોધન છે તે પણ થવાનું છે। અંદાજ પ્રમાણે 2 થી 2.5 લાખ લોકો વડાપ્રધાનને ત્યાં સાંભળવા આવવાના છે। રોડ શોનું પણ એક આયોજન 3 જગ્યા પર થઈ રહ્યું છે। અમદાવાદ એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સુધી, સાણંદની અંદર અને તેની સાથે જ નાડી ખાતે 3 જગ્યાએ રોડ શોનું આયોજન પણ થઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।